સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે। સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો। વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલી આકરી ગરમીમાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી। આજે વહેલી સવારથી સુરત સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ રહ્યું હતું। ભટાર, વેસુપાલ સહિતના વિસ્તારમાં અમી છાંટણા પણ થયા હતા। વાતાવરણમાં પલટાના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે।